નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ ઝેડ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। જો તમે તે વિડીયો ના જોયા હોય તો સૌપ્રથમ તમારે તે વિડીયો જોઈ લેવા જોઈએ, તો જ આગળના જે આ વિડીયો જે છે તેની સમજૂતી તમે સરળતાથી સમજી શકશો। આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી સ્વરનો પરિચય મેળવવાના છીએ। મિત્રો, તમે જાણો છો કે કોઈપણ ભાષાને બનવા માટે સૌપ્રથમ જો કોઈ મૂળભૂત એકમ હોય તો તે છે વર્ણ એટલે કે અક્ષર। તો ગુજરાતીની અંદર વર્ણમાળા અથવા તો જેને તમે કહો છો મૂળાક્ષરો, તો જ્યારે વર્ણની વાત હોય તો આ જે વર્ણ જે છે એટલે કે અક્ષર જે છે તેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલા છે। એક છે સ્વર અને બીજા છે વ્યંજન। તો આજના આ વિડીયોની અંદર આપણે આ સ્વર ગુજરાતી સ્વરનો આપણે પરિચય મેળવીશું। આમ તો આપણે શીખીએ છીએ અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ ગ્રામર, પરંતુ મિત્રો તમે જાણો જ છો કે કોઈ પણ વિદેશી ભાષાને શીખવી હોય, કોઈ પણ બહારના દેશની ભાષા શીખવી હોય તો તેનાથી પણ પહેલાં આપણે આપણી જે માતૃભાષા છે તેને સારી રીતે સમજવી પડશે। તો આજના આ વિડીયોની અંદર આપણે આપણી માતૃભાષા ગુજરાતી અને તેના જે સ્વર જે છે તેનો આપણે વિગતે અભ્યાસ કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ આપણે જાણીશું કે સ્વર એટલે શું, સ્વરની વ્યાખ્યા શું થાય, સ્વર એટલે શું। તો અહીં તમને સ્ક્રીન ઉપર પણ દેખાતી હશે વ્યાખ્યા, અને હું પણ તમને એને સારી રીતે સમજાવું છું કે સ્વર એટલે શું। તો સ્વર એટલે એવા વર્ણ કે જેનો ઉચ્ચાર કરવા માટે, જેને બોલવા માટે અન્ય કોઈ વર્ણની એટલે કે અક્ષરની જરૂર પડતી નથી, તે વર્ણને સ્વર તરીકે ઓળખવામાં આવે છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ જે વર્ણ જે છે તેને બોલવા માટે, તેનો ઉચ્ચાર કરવા માટે અન્ય કોઈ વર્ણની એટલે કે અક્ષરની જરૂર પડતી નથી, તો તેવો જે વર્ણ જે છે તેને સ્વર કહેવામાં આવે છે। હવે વાત કરીશું ગુજરાતીમાં કેટલા સ્વર છે અને કયા કયા। તો મિત્રો, તમે જ્યારે આ પ્રશ્નનો જવાબ કોઈને પૂછશો તો તમને અલગ અલગ જવાબો તમને સાંભળવા મળશે। કોઈ કહેશે કે ગુજરાતીમાં 13 સ્વર છે અને કોઈક એવું પણ કહેશે કે ગુજરાતીમાં 11 સ્વર છે। તો આ મૂંઝવણ કેમ થાય છે અને તેનો જવાબ શું છે તે હું તમને આ વિડીયોમાં વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ। પહેલાં આપણે જોઈ લઈએ, તમને સ્ક્રીન પર દેખાતા હશે ગુજરાતીની અંદર 13 સ્વર છે। કયા કયા? તો અ, આ, ઈ, ઉ, રૂ, એ, ऐ, ओ, औ, अम અને અહ। તો આ સ્ક્રીન ઉપર તમે 13 સ્વર જોઈ શકો છો। હવે આ 13 સ્વર જોઈને તમને એવું લાગશે તો 11 સ્વર, અમુક જે મિત્રો છે 11 સ્વર કહે છે, તો તેનો શું અર્થ થાય, એ કેવી રીતે? તો તેને આપણે સમજવા માટે આ જે સ્વર જે છે તેના પ્રકારોને તમારે વ્યવસ્થિત રીતે સમજવું પડશે। તો કઈ રીતે 13 સ્વર થાય છે અને કઈ રીતે 11 સ્વર થાય છે? તો મિત્રો, હવે આપણે જોઈશું આ જે સ્વર જે છે તેના પ્રકાર કેટલા છે અને કયા કયા। તો આ જે સ્વર જે છે તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલા છે। અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો અ, રસ્વ ઈ, દીર્ઘ ઈ અને રૂ। અ, ઈ, ઉ અને રૂ, આ ચાર જે સ્વર તમને દેખાય છે તેને આપણે રસ્વ સ્વર તરીકે ઓળખીશું। રસ્વનો મતલબ થાય છે નાનું। એવા સ્વરો કે જેનો ઉચ્ચાર ખૂબ જ ટૂંકો હોય છે તેને આપણે રસ્વ સ્વર તરીકે ઓળખીશું। માનો કે તમે બોલો છો અ, તો એકદમ ટૂંકો છે અ। એવી જ રીતે ઈ, નાનો ઈ, રસ્વ ઈ। એવી જ રીતે ઉ અને રૂ। તો આ ચાર જે સ્વર જે છે તેનો ઉચ્ચાર તમે જ્યારે કરશો તો તેમાં ખૂબ જ ઓછો સમય, તેને બોલવામાં કે તેનો ઉચ્ચાર કરવામાં ખૂબ જ ઓછો સમય જાય છે, અને એટલે જ તેને રસ્વ સ્વર એટલે કે નાના સ્વર તરીકે ઓળખવામાં આવે છે। હવે વાત કરીશું દીર્ઘ સ્વરની। તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ સ્વર જે છે આ, પછી છે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ। આ મોટો ઉ અને મોટો જે ઈ છે તે એટલે કે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ। આ દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ, આ જે ત્રણ જે સ્વર જે છે તેને આપણે દીર્ઘ સ્વર તરીકે ઓળખીએ છીએ। દીર્ઘનો અર્થ જ થાય છે મોટું, જેનો જે ઉચ્ચાર જે છે એ થોડો લાંબો થાય છે અથવા તો મોટો ઉચ્ચાર તમને સાંભળવા મળે છે, તો તેને આપણે દીર્ઘ સ્વર તરીકે ઓળખીશું। અહીં આ, દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ, આ ત્રણ જે સ્વર જે છે તે દીર્ઘ સ્વર છે એટલે કે મોટા સ્વર છે। પછી આપણે વાત કરીશું સંયુક્ત સ્વરની। હવે સંયુક્તનો મતલબ શું થાય છે? સંયુક્ત એટલે જોડાયેલું, જ્યારે બે સ્વર જોડાઈને એક નવો સ્વર બનાવે છે, તો એવા જે સ્વર છે તેને સંયુક્તાક્ષર અથવા તો સંયુક્ત સ્વર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં એ, ऐ,
ઓ અને અવ આ જે 4 સ્વર છે તે સંયુક્ત સ્વરો છે, એટલે કે 2 સ્વર જોડાઈને આ સ્વર બનેલા છે. કઈ રીતે તમને હું સમજાવું તો અહીં તમે ધ્યાનથી જોજો. તો અહીં જે છે એ, તો એને બનવા માટે 2 સ્વર અ અને રસ્વ ઈ, અ અને રસ્વ ઈ આ બંને જોડાઈને એ બને છે. ફરી એક વખત, એ બનવા માટે અ વત્તા રસ્વ ઈ આ બંને જોડાઈને એ બને છે. ત્યાર પછી અઈ, તો અઈને બનવા માટે અ વત્તા એ, અ સ્વર છે અને તેની સાથે એ સ્વર જોડાય છે, આ બંને સાથે જોડાઈને અઈ બનાવે છે. આવી જ રીતે ઓ બનવા માટે અ સ્વર વત્તા ઉ સ્વર, રસ્વ ઉ સ્વર, તો અ વત્તા ઉ આ બંને સાથે જોડાઈને એ ઓ સ્વર બનાવે છે. આ મિત્રો આ નિયમો તમારે જ્યારે ગુજરાતી વ્યાકરણ તમે શીખતા હોય ત્યારે સંધિ છોડો અને સંધિ જોડો જે ગ્રામરનો મુદ્દો છે તેને સમજવામાં ખૂબ જ કામ લાગશે, એટલે ધ્યાનથી આ વસ્તુને તમે સમજી લેજો. છેલ્લો સ્વર છે ઔ, તો આ ઔ સ્વર જે છે એ બનવા માટે અ વત્તા ઓ, એટલે કે અ સ્વર છે અને તેની સાથે ઓ સ્વર સાથે જોડાય ત્યારે ઔ સ્વર બનતો હોય છે. તો અહીં એ, ઐ, ઓ અને ઔ આ 4 જે સ્વર છે તે સંયુક્તાક્ષર છે અથવા તો સંયુક્ત સ્વરો છે. અને ત્યાર પછીના જે 2 સ્વર છે અમ અને અહ, અહીંયા જ સૌથી વધારે મૂંઝવણ થતી હોય છે. મોટાભાગના મિત્રો અહીંયા જે છે મૂંઝવણ અનુભવે છે અમ જે છે અને અહ. તો અમ અને અહ આ બંને સ્વર પણ છે અને વ્યંજન પણ છે. તો અમને કેટલાક સ્વર ગણે છે અને કેટલાક વ્યંજન, અને તેના કારણે જ ગુજરાતી ભાષામાં સ્વર કેટલા તે પ્રશ્નમાં કન્ફ્યુઝન યાની કે મૂંઝવણ થતી હોય છે. તો અમ અને અહ તે અર્ધ સ્વર છે, તે થોડા સ્વર છે, ક્યારેક એ સ્વરની જેમ કામ કરે છે તો ક્યારેક તે વ્યંજનની જેમ કામ કરે છે, એટલા માટે જ તેને અર્ધ સ્વર, અડધા સ્વર અને અડધા વ્યંજન તે રીતે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આ જે અમ જે સ્વર છે તેને વ્યાકરણની ભાષામાં અનુસ્વર તરીકે ઓળખવામાં આવે છે. અમ જે છે તેને અનુસ્વાર તરીકે ઓળખવામાં આવે છે અને શબ્દમાં તે માથે મીંડા તરીકે, એટલે કે મીંડું જે છે, ટપ્પુ જે છે એ અક્ષરની ઉપર મુકાતું હોય છે, તેને આપણે અનુસ્વર તરીકે પણ ઓળખીએ છીએ. તેવી જ રીતે અહ જે સ્વર જે છે, તો આ જે અર્ધ સ્વર છે તેને વિસર્ગ, વ્યાકરણની ભાષામાં તેને વિસર્ગ કહેવામાં આવે છે. તો આ રીતે અહીં ગુજરાતીમાં 13 સ્વર કહેશો તો પણ સાચું છે અને 11 સ્વર કહેશો તો પણ સાચું છે, પણ તમારે યાદ રાખવાનું છે કે અમ અને અહ જે છે તે અર્ધ સ્વર છે. તો આ રીતે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ આ રીતના જે 13 જે સ્વર છે એ આપણી ભાષામાં, આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં જોવા મળે છે. મિત્રો આ જે સ્વર જે છે તેને પણ પદ્ધતિસર વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવેલા છે. અ, આ, ઈ, ઓ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ શબ્દો, આ સ્વર તમે જ્યારે બોલો છો ત્યારે તમને એક ચોક્કસ જગ્યાએ તમારી જીભ અને તમારું જે તાળવું છે અથવા તો તમારા જે દાંત જે છે કે હોઠ જે છે તેની એક ચોક્કસ તમને મૂવમેન્ટ એટલે કે હલનચલન તમને જોવા મળશે. તો એ પણ તમારે જ્યારે ભાષા શીખતા હોય, તેના સાચા ઉચ્ચારો કરતા હોય, સાચું લખવું હોય, સાચું બોલવું હોય તો એ પણ તમારે યાદ રાખવું પડશે. તો મિત્રો આ હતા આપણા ગુજરાતી ભાષાના સ્વર. ફરી એક વખત અ, આ, એ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. તો આ જે 13 જે સ્વર છે તે આપણા ગુજરાતી ભાષાના સ્વર છે. આજના આ વિડીયોમાં આટલું જ. તમને આ માહિતી ગમી હશે, આમાંથી તમે કંઈક શીખ્યા હશો. આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.